દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો થયો છે। ઓખા મંડળના પોસીત્રા ગામના ખેડૂતો દ્વારા ભારે મહેનતે વાવેલ માંડવી અને મરચીનો જે પાક છે તે પૂરતા પાણીના અભાવે સંપૂર્ણપણે નષ્ટ થવાની આરે છે। વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને અન્ય ખરીફ પાકોનું વાવેતર પણ છોડી દેવું પડ્યું છે, જેના કારણે ખેતરો ખાલીખમ રહ્યા છે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે। આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી પ્રગટ માંગ ઉઠી રહી છે। અમે વાવેતર કરી ગયા છીએ, એનું 1 માસ જેવું થઈ ગયું છે, પણ હજી કોઈ વરસાદ વાવેતર કર્યા પછી થયો નથી। બિલકુલ કોરી જમીન છે અને તલાવડા કે સિંચાઈ માટેની કોઈ તલાવડા ભરાણા નથી, તો સિંચાઈ માટે કોઈ સુવિધા કોઈ મતલબ નથી અને પાક બધા નિષ્ફળ થઈ ગયા છે। એમાં માંડવી પણ નિષ્ફળ થઈ ગઈ છે। એમાં હવે અમે કદાચ પાણી દેવી તો પણ કોઈ લાભ થાય એવું દેખાતું નથી અને સરકારશ્રીને વિનંતી કરી છે કે દુષ્કાળ જાહેર કરીને અને અમને સહાય કરો, જેથી કરીને અમારા ખર્ચા નીકળે નહીં। ક્યાંક છોડવું એવી રીતે મેં ઉવારીને પછી સાહસ કરીને મેં કીધું ખર્ચા પાણી તો ઉપડે, એના માટે કરીને મેં અડદ વાવ્યા। તો અડદ હવે લાગતું નથી કે વરસાદ આવે તો પણ થાય, કેમ કે 4-4, 5-5 પાંદડે માન અડદ થયા છે હવે હાલમાં, પણ એવું લાગતું નથી કે કોઈ પ્રકારનું અમને પ્રોફિટ થાય। નુકસાન છે। ગાંઠના 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરજા કરી અને લગભગ મિનિમમ ખેડૂત 1.5 થી 2 લાખ રૂપિયાનો કરજો કરીને બધી નાનામાં નાનું ખેડૂત હોય ને એ 1.5 થી 2 લાખ રૂપિયા કરજો કરી અને પોતાનો ખેતી વાવી હોય, હવે લાગતું નથી કોઈના ઉપયોગમાં। અમારે મગફળીનું વાવેતર છે, ત્યાં મગફળીમાં વાવેતર કરી ગયા, પાછળમાંથી એક છાંટો પડ્યો નથી। એ તમારા સામે નજરની સામે છે, મગફળી ઊભી છે, એમાં વરસાદ થાય તો એમને ખેડૂતને ફાયદો થાય એમ નથી જરાય। ને જ્વારનું વાવેતર હતો, મગનું વાવેતર છે, તલનું વાવેતર છે, આમાં તો આ બધું ફૂસક ફેલાઈ ગયો। મગફળી છે એ થોડીક લીલી ઊભી છે ને માલને અત્યારે પાણી પીવા નથી, કૂવામાં કોઈને પાણી નથી, તળાવડામાં ક્યાંય પાણી નથી। અત્યારે અમારે ગામમાં મરચીના ટકા 40-50% વાવેતર થાય છે। અત્યારે કોઈને ખેડૂતને મરચી વાવવામાં પાણી નથી કે મરચીનું વાવેતર કરે કે મરચી વાવી જાય તો ખેડૂત કાંઈક ઊભા થાય એ શક્યતા નથી।